નામ થી બાલનાથ મહાદેવ મંદિરના પૂજારી તથા મંત શ્રી અરુણભાઈ પરમાર. હું બાલનાથ મહાદેવનો રેસિડન્ટ, મારું પ્રૂફ બાલનાથ મહાદેવ. હું પોલીસ ખાતામાં ઘડીએ રિક્વેસ્ટ કરી આવ્યો, સવારે આવજો, સાંજે આવજો. હું 5-6 ધક્કા ખાઈ આવ્યો. કઈ બાબતની આપણે અરજી કરેલી હતી? મારો સન છે કોટક મહિન્દ્રામાં બેંકનો મેનેજર છે, આસિસ્ટન્ટ મેનેજર. તો એના માટે મેં પાસ માટે અરજી કરેલી હતી. એક અરજી નહીં પણ મેં 4 અરજી કરેલી છે. તો અરજીનો કોઈ જવાબ આપ્યો નથી હજી સુધી. તો એ લોકો એમ કહે કે સવારે આવો ને અત્યારે હજી પોલીસવાળા છે. પહેલાં એમ કીધું કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને તમારું પ્રૂફ આપો. તો પહેલાં પ્રૂફ આપ્યું તો કહે કે આ આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ માન્ય નથી. તો હું શું અમે અહીંયા રહેતા નથી કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ બધા પાસે રહી? આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, કૂપન છે, રેસિડન્ટ છે. તો હવે એનાથી આપણે દર શિવરાત્રીના મેળામાં પ્રોબ્લેમ થાય છે કે આ વખતે જેવું? આ વખતે જ મારી ઉપર આ થયું છે. દર શિવરાત્રીના મેળામાં મને મળી જ ગયો છે. આજી વખતે જ આ મારી ઉપર. અને આપના સન છે અહીંયા રહે છે, દર વર્ષે આવે અહીંયા જ રહી છે. આજીવન જન્મભાઈ એનો અહીંયા છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.